મારું નામ રમેશભાઈ વડોદરા, રહેવાનું પોરબંદર. મારી છેલ્લા 4 વર્ષથી પોરબંદર નગરપાલિકામાં એક જ પ્રકારની ફરિયાદ ચાલુ છે, સતત ને સતત. એ ફરિયાદ છે પોરબંદર શહેરના જાહેર રસ્તા ત્યાંના રહેવાસીઓ દ્વારા રસ્તા બંધ કરી દીધેલા છે અને મોટા મોટા દરવાજા નાખીને પેક કરેલા છે. પોરબંદરમાં લગભગ 30-35 જગ્યાએ દરવાજા ફિટ કરેલા છે. અને મારી જ્યારની ફરિયાદ ચાલે છે તેથી અત્યાર સુધીમાં લગભગ 10 દરવાજા તો બીજા વધી ગયા છે. એવી જેવા દરવાજા વધે છે એ દરવાજાની પાછી હું લેખિત અરજી આપું છું કે કાઢો. પાછા 2 દરવાજા વધે તો પાછા દરવાજાની લેખિત અરજી આપીને હું ફરિયાદ કરું છું કે આ દરવાજા કાઢો. અને છેલ્લે 4 વર્ષથી આ કમ્પ્લેન ચાલે છે. દરમિયાન 3 વખત દરવાજા કાઢ્યા અને 3 વખત પાછા દરવાજા આપી દીધા. બરાબર છે. હવે ઉપર રજૂઆત કરી અને ઉપરથી અધિકારીઓ એનો હુકમ કરે છે. અહીંના અધિકારી ચીફ ઓફિસર સાહેબ છે એની ફરજમાં આવે છે કે દરવાજા જાહેર રસ્તા બંધ કરેલ હોય અને પેશકદમી એને કહેવાય, પેશકદમીની જ વ્યાખ્યામાં એ આવે તો એ દરવાજા તાત્કાલિક ધોરણે કાઢવા, એટલે કાઢાવી નાખે છે. તે પોલીસ બંદોબસ્ત સાથે રાખે છે. બરાબર છે. એના નગરપાલિકાના વાહનો, એના કર્મચારીઓ બધાય હેરાન પરેશાન થઈ અને પોતાનો ટાઈમ બગાડી અને આ દરવાજા કાઢે છે. પણ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ, આગલા પ્રમુખ જે હતા એને પણ આ જ રસ્તો કરી અને કાઢ્યા હતા, પાછા દરવાજા પાછા આપી દીધા હતા. હાલના પ્રમુખ ચેતનાબેન તિવારી, બરાબર છે, હું નામ લઈને જ કહીશ કે ચેતનાબેન તિવારીએ પણ અત્યારે એ આગલા પ્રમુખ જેવું જ ચાલુ કર્યું છે કે ત્યાંના રહેવાસીઓ દ્વારા ત્યાં જાય એટલે એ દરવાજા કહી દે કે પાછા આપી દો. એટલે મેં જાતે નિરીક્ષણ કરી અને જાતે મુલાકાત લઈ પોરબંદર નગરપાલિકાના વર્કશોપની જે સ્ટોર રૂમ છે, ગોદામ છે એનો, ત્યાં જઈને મેં ત્યાંના જે હતા કર્મચારીઓ એને વાત કરેલ તો ત્યારે કીધું કે ભાઈ અમને તો પ્રમુખ ફોન કરે કે આ ભાઈ આવે, કે આ ભાઈ આવે એને આપી દો, એટલે અમે અહીંથી દરવાજા આપી દઈએ. છેલ્લે દરવાજા લગભગ 22 દરવાજા કાઢેલા હતા નગરપાલિકાએ. એ લગભગ મહિનો દિવસ થયો. એ દરવાજા કાઢી નાખે છે અને પાછા નગરપાલિકાના સત્તાધીશો છે પ્રમુખ એ પાછા આપી દીધા. તો એ આના પણ આના જે ચીફ ઓફિસર સાહેબ છે સરકારી કર્મચારી છે અને અધિકારી છે, તો એનું પણ કંઈ જળવાતું નથી એમ, એની ઉપરવટ થઈને આપી દે છે. તો ચીફ ઓફિસર ક્યાં નબળા પડતા હોય મને ખ્યાલ નથી, કારણ કે જવાબદારી ચીફ ઓફિસરની બને. ચીફ ઓફિસરને અમે રૂબરૂ મળવા જતા એવું કે મને ખબર નથી રમેશભાઈ પાછા દરવાજા આપી દીધા. એ તો બોલો કેટલી હદે એ આ લોલોમલોલ આવું હાલે છે. અને મારી કમ્પ્લેન, મારા આગળ નાના માણસો બી કેટલી વાર ફરિયાદ કરવા આવ્યા છે કે રમેશભાઈ આ દરવાજા જાહેર ગલીઓમાં બંધ કરી દીધા તો અમે હેરાન પરેશાન છે. જેવા કે ગેસના બાટલાવાળા હોય, સાયકલ લઈને બિચારા જતા હોય, એ બારોબાર સાયકલ રાખે, બાટલો લઈને અંદર જાય. ફેરિયા હોય, છાપાવાળા છે, શાક બકાલાને રેકડીવાળા છે, દૂધવાળા છે, સાફ સફાઈવાળા કર્મચારીઓ છે, બધાને તકલીફ છે એમ. કારણ કે એમાં તો પાછા બારોબાર પોતાના બાપની જાગીર હોય એવી રીતે ગલીઓમાં દરવાજા નાખીને પાછા તો બારોબાર લખે છે, બોર્ડ મારે છે, આવતા જતા દરવાજો બંધ કરવો, કોઈ ફેરી આવે અંદર આવવું નહીં. એટલે કેમ પોતે વેચાતા ગલીઓ પોતે વેચાતી રસ્તો લઈ લીધો નગરપાલિકાનો, એવી રીતે તો પછી અમલવારી કરવાની. જે માણસો જાય આવે ને કોકને ઘરે ગયા હોય તો સ્કૂટર બારોબાર રાખવાનું, અંદર સ્કૂટર લઈને જાય તો કે ભાઈ દરવાજો બંધ કરતા જજો. આ કેમ પોતાના બાપુજીની ગલી લઈ લીધી હોય એવી રીતે તો વર્તન કરે પાછા. બરાબર છે. તો મારે આ પ્રશાસનને અવારનવાર વિનંતી વહીવટી તંત્રને કરું છું કે આના પર સ્ટ્રિક્ટલી એક્શન લ્યો, નકર મારી હવે છેલ્લે ન છૂટકે નામદાર કોર્ટમાં જવાની ફરજ પડશે. ત્યારે કર્મચારીઓને ખબર પડશે અને અધિકારીઓને ખબર પડશે કે આ બહુ હવે મોડું થઈ ગયું છે. એટલે હજી સમજી જાવ તો સારું. અને આ તો જે સત્તા ઉપર છે એ તો એને મતથી મતલબ છે, એને કોઈથી બીજાથી થોડું મતલબ છે. એ તો પ્રોત્સાહન જ આપે છે એને. પણ જવાબદારી જે અધિકારી બનતી હોય અધિકારીએ જોવાનું હોય કે આમાં મારે તકલીફ પડશે એમ. અને અત્યારે તો નવા કાયદા મુજબ અને લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરો ને, એક ઉપર ફોજદારી ગુનો દાખલ કરાવો તો ખબર. કારણ કે શેરી ગલીઓમાં જે દરવાજા મોટા નાખ્યા 30-30 ફૂટ 25-25 ફૂટના, તો એના ઉપર આ ગલી ઉપર ગલીમાં જે લોકો રહે છે એ સમૂહ ઉપર આગળ એક લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરાવો ને, તો ખબર પડે, તો ઓટોમેટિક બંધ થઈ જાય. બાકી તો અહીં જાય એટલે તો અહીંયા તો દરવાજા ખુલ્લા જ છે, જ્યાં જાઓ એટલે આવીને લઈ જાઓ, વાતું મોટી કરવાની. બરાબર છે. અને દરવાજા આપી દેવાના. આ લોકો બિચારા મહેનત કરી અને અધિકારીઓને ઉપરથી અધિકારી સૂચના આપે, લેખિતમાં આપેલી છે એટલે આની એ કામ કર્યું ને. બે વાર દરવાજા 3 વાર કાઢેલા છે. આને આ વસ્તુ અમને છેલ્લે દરવાજા કાઢ્યા 22 દરવાજા કાઢ્યા પાછા આપી દીધા. તો આનો મતલબ શું એમ? એટલે ચીફ ઓફિસર સાહેબની સત્તામાં આવે છે, ચીફ ઓફિસર સાહેબ કામગીરી કરે છે. અત્યારના મનન ચતુર્વેદી સાહેબ છે
પછી કામગીરી કરે છે, બરાબર છે. આગલા ઇન્ચાર્જ જોતા સાહેબ એની પણ કામગીરી કરી હતી, પણ પાછા પોતાની મનમાની હલાવી અને એની ઉપરવટ જઈને અમારા નગરપાલિકાના પ્રમુખ જે છે, આગલા પ્રમુખ એ જ હલાવતા ભક્તિ, અને આ અત્યારના પ્રમુખ એવી જ ભક્તિ હલાવે. એટલે આ પોતાનું મોથારું થઈ ને આ જાતે પોતે પ્રોત્સાહન આપે છે પેશકદમી વાળાઓને. હવે આવું ને આવું રહ્યું તો પોરબંદર બધી બાજુ પેક થઈ જાય. પછી તો એમાં કહે કે કૂતરા હેરાન પરેશાન કરે છે ને ગાયું પરેશાન કરે છે ને કૂતરા કરડે છે ને એવું. જે આ તમારે કરવાનું જે એ કરો ને. તમારે ખસીકરણની યોજના લઈ આવવાની છે, એ તો લઈ આવતા નથી તમે. અને ભલામણ એ અમુક માણસો એવી કરે છે કે આમાં આ ન કરવાનું થાય ને આ કરો માં આ કરો માં આ કરો માં, એવી ભલામણ કરે છે. તો જે કરવાનું છે એ કરો. મોટા સિટીમાં કૂતરા છે, પશુ છે, બધાયમાં છે, બરાબર છે. નત માલિકીના પશુ પકડતા તમે, અને કૂતરામાં જે આવે છે તો કૂતરાઓની ફરિયાદ કરો. કૂતરા પાછા ગલુડી જે કૂતરી વ્યાણી હોય એને 4-5 ગલુડિયા હોય, એકાદું ગલુડિયું એનું વાહનમાં ક્યાંય પીચાઈ જાય છે, એટલે એની માં છે ને ગમે એમ તોય, બરાબર છે. તો એ ક્યાંક સ્કૂટરવાળાને કહી દે કે મોટર જે XYZ કોઈ રહે તો પાછા કહેવાતા VIP લોકો પાછું પ્રેસ મીડિયામાં ને એવી જાહેરાત કરશે ને એવી ફરિયાદો કરશે કે કૂતરાઓનો ત્રાસ, કૂતરા એક દીમાં 150 કૂતરા કર્યા, એક દીમાં 50 કૂતરા કર્યા. સાહેબ કહ્યો તો ખરી ને, તમે ક્યાંય ગલી ઘૂસ્યું પેક કરાવી દીધી માથે ઊભીને, તો જાહેર રસ્તા ઉપર આવે નહીં તો જાય ક્યાં, બરાબર છે. એને રહેવાનો હક છે ને, એને ભગવાને બનાવ્યા. તમે વાતું તો મોટી મોટી કરો છો કે જીવ દયાવાળા છે ને અમે તો અમને આ કરીએ છીએ ને અમે આ ગાયો પ્રત્યે આવી લાગણી છે ને આવું છે ને એવું છે, એવું કર્યા રાખો, બરાબર છે. તો એ મારી વહીવટી શાખાને ને નગરપાલિકાને લાગતા વખતે અધિકારીઓ અને કમિશનર સાહેબ રાજકોટ, બરાબર છે, એ બધાને મારી વિનંતી છે. અને પાછું કહું છું કે આ તાત્કાલિક ધોરણે આના પર આગળ કાર્યવાહી કરો, બરાબર છે. નકર ના છૂટકે મારે હવે નામદાર કોર્ટમાં જઈ અને કોર્ટના દરવાજા ખખડાવવો પડશે. પણ આ છોડવાનો નથી હું. આ લીધું એ છોડવા જ્યાં સુધી ક્લિયર ને ચોખ્ખું નહીં થઈ જાય, બરાબર છે. રાબેતા મુજબ જે પોરબંદરમાં દરવાજા નીકળી નહીં જાય, બધા તદ્દન દરવાજા નહીં નીકળે, ત્યાં સુધી હું આ છોડવાનો નથી. જેને જે કરવું હોય એ કરી લે, બરાબર છે. એટલી મારી આ સાહેબને વિનંતી, અને થોડોક સપોર્ટ કરો મને, તો આ કાયમી માટેનું આનું સોલ્યુશન થઈ જાય. જય હિન્દ, જય ભારત.